વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ ખાતે રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિવસ ભવ્ય રીતે મનાવવામાં આવી રહ્યો છે। આજે 15 ડિસેમ્બર 2025ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવનધામ ખાતે તેમને ભાવભીની અંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે સોમનાથ મંદિરના ટ્રસ્ટ અધિકારીઓ અને તીર્થ પુરોહિતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ પુનઃ નિર્માણ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। જે આ વિશેષ મધ્યાહન મહાપૂજન અને શાંતિ અર્થે પ્રાર્થનાઓ સાથે સરદાર સાહેબની ચીર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાંજે મહાદેવને વિશેષ શૃંગાર અને દીપમાલા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે, જે સોમનાથ ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જે 75મા નિર્માણ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે મહાદેવ મંદિરમાં પુષ્પાંજલિ અને ભાવાંજલિ કરવામાં આવ્યું હતું, જે મધ્યાહન મહાપૂજન અને શાંતિ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। સાંજે શૃંગાર અને દીપમાલા કાર્યક્રમ યોજાશે। સોમનાથ આજે 15 ડિસેમ્બર એટલે સરદાર સાહેબનો નિર્વાણ દિવસ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસે આજે સોમનાથ મંદિરમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે એને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરવામાં આવી, તેમજ ભગવાન સોમનાથજીની મહાપૂજા અને સાંજે આરતી સમયે દીપમાળા કરવામાં આવશે। સરદાર સાહેબ જો ન હોત તો આપણે સોમનાથ મંદિરના દર્શન ન કરી શક્યા હોત એવું કનૈયાલાલ મુનશીજીએ કીધું હતું। સરદાર સાહેબે જે 1947 13 નવેમ્બરે ભગવાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ 1 ડિસેમ્બર 1995 પૂર્ણ થયો, જ્યાં અત્યારે આપણે ભગવાન સોમનાથજીના દર્શન અને પૂજા કરી શકીએ છીએ। એ નવનિર્મિત મંદિર છે એ 1 ડિસેમ્બર 1995